ચૂંટણી પહેલા જ દારૂની રેલમછેલ. થરાદ પોલીસે સ્વિફ્ટ કાર સાથે પાયલોટિંગ ગાડીનો ભાંડાફોડ કર્યો. થરાદ પંથકમાં સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ દારૂની હેરાફેરીનો મોટો મામલો સામે આવ્યો છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉટવેલિયા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અને તેની પાયલોટિંગ કરતી બીજી ગાડી સાથે કુલ રૂપિયા 4,63,440ના મુદ્દામાલનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ પેરોલ ફ્લો સ્ક્વોડ વાવ થરાદ દ્વારા બાતમીના આધારે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ચુસ્ત નજર અને સતર્કતાના કારણે દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સાથે જ દારૂના જથ્થાને સુરક્ષિત રીતે પાર ઉતારવા માટે આગળ પાછળ પાયલોટિંગ કરતી ગાડીનો પણ ખુલાસો થયો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 4,63,440નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો છે, જ્યારે આ દારૂની હેરાફેરી પાછળ હજુ અન્ય કોણ સંડોવાયેલા છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સ્વરાજ્ય ચૂંટણી પહેલા જ વિસ્તારમાં દારૂ ઘુસાડવાના પ્રયાસે અનેક સવાલો ઊભા કર્યા છે. ચૂંટણીના માહોલમાં આ પ્રકારની ગેરકાયદેસર હિલચાલશો લોકશાહી પ્રક્રિયા પર પણ સવાલ ઊભા કરે છે. થરાદ પોલીસની સમયસર અને ત્વરિત કાર્યવાહીથી એક મોટો જથ્થો બજારમાં પહોંચે તે પહેલા જ પકડી પાડવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. થરાદ પોલીસની આ કામગીરીને કારણે બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.